જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરાળી દહીંવડા બનાવવાના છે। તેના માટે મેં અડધી વાટકી જેટલો મોરૈયો લઈ લીધો છે। ચારીને સરસ કોરો કરી લીધો છે, એકદમ સાફ કરીને લઈ લીધો છે। અડધી વાટકી જેટલો લીધો છે, તેને ધોઈ લઈશું। ધોઈ લીધું છે અને પાણી મેં નિતારી લીધું છે। હવે કુકર લઈશું। કુકરમાં આપણે મોરૈયો ધોઈને રાખ્યો છે તે એડ કરી દઈશું। તેમાં આપણે પાણી લેવાનું છે। અડધી વાટકી મોરૈયો હતો એટલે 1 વાટકી જેટલું પાણી લેવાનું છે। આપણે 1 વાટકી જેટલું પાણી લીધું છે અને 2 બટાકાને મેં લાંબા પીસમાં કટ કરી લીધા છે, તે પાણીમાં રાખ્યા છે, તે લઈ લઈશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 વિસલ કરી લઈશું। 3 વિસલ કરી દીધી છે। જો આપણા બટાકા અને મોરૈયો સરસ બફાઈ ગયો છે। હવે તેને એક બાઉલમાં લઈ લઈશું। એક બાઉલમાં લઈ લીધો છે। હવે તેને ચમચીની મદદથી પ્રેસ કરીને મેશ કરી લઈશું અને એકદમ સ્ટફિંગને આપણે ઠંડુ કરી લેવાનું છે વડા માટેનું। આજે આપણે તળાવ્યા વગર દહીંવડા બનાવવાના છે। આ તે ચમચીની મદદથી પ્રેસ કરી લેવાનું છે અને ઠંડુ કરી લઈશું। ઠંડુ થઈ ગયું છે એકદમ। હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। સીધો મીઠું તમે લેતા હોય તો તે લઈ લેવાનું। મેં રેગ્યુલર મીઠું જ લીધું છે અને લીલા મરચાં લીધા છે। 5 થી 7 લીલા મરચાં કટ કરી લીધા છે અને કોથમીરના પાન લીધા છે અને શેકેલા જીરાનો પાવડર લીધો છે। એ બધું સરસ આપણે હાથેથી મેશ કરી લઈશું। તમારે કાજુ અને દ્રાક્ષ લેવા હોય તો આ સ્ટેજ ઉપર લઈ લેવાના। એકદમ મસળીને આપણે વડા માટેનું સ્ટફિંગ રેડી કરી દઈશું। જો થઈ ગયું છે, હવે થોડો તેલવાળો હાથ કરી લઈશું અને નાના નાના ગોળ દહીંવડાના વડા હોય છે તે બનાવી લઈશું। આજે આપણે વડાને તળવાના નથી, આપણે અપ્પે પેનમાં બનાવીશું। જો આ સાઈડના બનાવી દેવાના છે બધા વડા। હાથમાં ચીપકે એવું લાગે તો થોડો તેલવાળો હાથ કરી લેવાનો। આ રીતે આપણે બધા વડા બનાવી દઈશું। જો સાઈડ તમારે નાના મોટી તમે રાખી શકો છો। બધા વડા બનાવી દઈશું। બધા વડા મેં બનાવી દીધા છે। અડધી વાટકી મોરૈયામાં મારે 11 જેટલા વડા બન્યા છે। હવે વડાને આપણે તળ્યા વગર અપ્પે પેનમાં બનાવીશું। જો અપ્પે પેન લઈ લીધું છે, તેને તેલ લઈ લઈશું। તેલથી ગ્રીસ કરી લઈશું બધા મોલ્ડને। આ રીતે તેલ લગાવી લીધું છે બધા મોલ્ડમાં। વડા માટેના ગોળા વાળીને રાખ્યા છે તે લઈ લઈશું અને દરેક મોલ્ડમાં મૂકી દઈશું અને એકદમ મીડિયમ આંચ રાખીશું। થોડું થોડું તેલ રાખ્યું છે કે આપણે તેલને તળવાના નથી, આપણે અપ્પેમાં બનાવવાના છે એટલે વડા મૂકી દઈશું। આંચ એકદમ મીડિયમ કરી દીધી છે મેં। બધા વડા મૂક્યા છે। હવે 3 મિનિટ માટે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું અને 3 મિનિટ પછી ચેક કરી જોઈશું। ઢાંકીને મૂકી દઈશું। 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ચેક કરી લઈશું। નીચેની સાઈડ થોડા શેકાઈ ગયા છે, તેની સાઈડ ચેન્જ કરી લેવાના। નીચેથી શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની। તમે ડાયરેક્ટ ડીપ ફ્રાય કરીને પણ આ વડાને તળી શકો છો, પણ આપણે ઓછા તેલમાં બનતા વડા બનાવીએ છીએ અપ્પે પેનમાં। બધાની સાઈઝ આપણે ચેન્જ કરી લઈશું। આ રીતે ચેન્જ કરી લેવાની છે। ફરીથી આપણે તેને ઢાંકીને મૂકી દઈશું 3 મિનિટ માટે।
ઢાંકીને મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે દહીંવડા માટે મીઠું દહીં બનાવવાનું છે. તેના માટે દહીં લઈ લઈશું. દહીં આપણે મોરું જ લેવાનું છે આમાં દહીંવડા બનાવવા માટે. જેથી 3 ચમચી જેટલું દહીં લઈ લીધું છે. દહીંમાં થોડી ખાંડ લઈ લઈશું. 1.5 ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે. મીઠું જેટલું તમારે દહીં જોઈએ તે પ્રમાણે ખાંડ એડ કરવાની છે. ને મીઠું લઈ લઈશું. ચપટીક જેટલું મીઠું એડ કરવાનું છે. દહીંને સરસ ફેટી લેવાનું છે. એકદમ ક્રીમી દહીં બનાવી દેવાનું છે. જરૂર પડે તો તમારે 1 ચમચી જેટલું પાણી લેવું હોય તો તમે લઈ શકો છો. પહેલાં આપણે દહીંને ફેટી લઈશું અને જરૂર લાગશે તો જ એડ કરીશું. એકદમ ફેટી લીધું છે દહીં. એકદમ ક્રીમી ટેક્સચર થઈ ગયું છે. દહીંવડા માટે દહીં મોરું જ લેવાનું છે. જો દહીં બનીને રેડી થઈ ગયું છે, 3 મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું વડાને. બે સાઈડ ચેક કરી લેવાનું છે. થઈ ગયા છે બે સાઈડ સરસ. જો એકદમ ગોલ્ડન ચડી ગયા છે. ક્યાંક બાકી રહી ગયા હોય તો તેની સાઈડ ચેન્જ કરીને ફરીથી 3 મિનિટ જેવું મૂકી દેવાનું. ચેક કરી લઈશું. વડા બધા થઈ ગયા છે. હવે પાણી લીધું છે એક બોલમાં અને વડાને આપણે પાણીમાં મૂકી દઈશું 5 મિનિટ માટે. બધા વડાને આપણે પાણીમાં મૂકી દીધા છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હાથેથી દબાવીને પાણી નિતારી લઈશું. આવી રીતે હથેળીમાં રાખીને હલકા હાથે દબાવવાનું છે. એકદમ પ્રેસ નથી કરવાનું. હલકા હાથે દબાવીને પાણી નિતારી લઈશું. અને બધા નિતારીને લઈ લીધા છે. હવે સર્વ કરવાનું છે. સર્વ કરી દીધું છે. જો હવે દહીં લઈ લઈશું. મીઠું દહીં લઈ લીધું છે. જરૂર પડતું આપણે એડ કરવાનું છે. દહીં વડા છે એટલે દહીંનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું હોય છે. બધા વડા પર આપણે દહીં લઈ લીધું છે. શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું. ચાટ મસાલો લઈ લઈશું. અને લાલ મરચું લઈ લઈશું. હવે ચટણીઓ એડ કરવાની છે આપણે તેના પર. ગ્રીન ચટણી લઈ લઈશું. આ ચટણીમાં તમે જો સિંગદાણા એડ કર્યા હશે તો તમે ફરાળમાં ઉપયોગ કરી શકશો. જો તમે સેવ એડ કરી હશે તો તે નહીં લેવાય, પણ અમે સિંગદાણા એડ કરીને બનાવેલી છે એટલે મારે ચાલશે ફરાળમાં. અને ખજૂર આંબલીની ચટણી લઈ લઈશું. ખાટી અને મીઠી ચટણી બે લેવાની છે. તીખી ચટણી લઈ લીધી છે અને કોથમીરના પાન લઈ લઈશું. એકદમ ઝટપટ ને વડાને આપણે તળ્યા નથી બિલકુલ. અપ્પે પેનમાં બનાવેલા વડા એકદમ નવી જ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને ચટપટી આપણી દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. થોડું લાલ મરચું લઈ લઈશું. જો એકદમ ચટપટા આપણા દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવા ફરાળી દહીંવડા. અને જો તમને મારી આ દહીંવડાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ચટપટા દહીંવડા ફરાળી બનીને રેડી છે.